મિત્રો, આ ઉત્તર પ્રદેશના સમાચાર સાંભળ્યા તમે? ત્યાંના નોઈડાના મજૂરોએ વિરોધ કર્યો અને એવો વિરોધ કર્યો કે વિરોધ વાયોલેશનમાં કન્વર્ટ થઈ ગયો અને રસ્તા પર પથ્થર મારો, રસ્તા બ્લોક કરવા અને પોલીસના વાહનો સળગાવી દેવા ત્યાં સુધી વાત પહોંચી ગઈ. તો આ મજૂરો વિરોધ કરે છે શેનો? सैलरी बढ़ाने के लिए, क्योंकि 12,000 रुपए हमारी सैलरी है और मतलब 6 साल हो गए मेरे को भी यहाँ पे ना परमानेंट करते हैं और ना ही सैलरी बढ़ाते हैं. તો વાત એવી છે કે મજૂરોની ડિમાન્ડ છે કે અમને બરાબર સેલેરી નથી મળતી, મિનિમમ વેજીસ નથી મળતું અને મિનિમમ વેજીસ વધારી દો, 20,000 સુધી કરી દો, કારણ કે 9 થી 12,000માં અમારું કંઈ ગુજરાન ચાલતું નથી અને ઓવર ટાઈમના પૈસા નથી મળતા. અમે કેટલી કલાક કામ કરવું એ કંઈ ફિક્સ નથી. ગવર્મેન્ટના ચોપડે તો છે કે 8 કલાકનું કામ કરવું એ પ્રમાણે પગાર મળે, પણ અહીંયા તો 12 કલાક 15 કલાક કામ કરાવે તો એ સેલેરી વધારે નથી મળતી. અને જ્યાં કામ કરીએ છીએ ત્યાંનું વર્કિંગ કન્ડિશન એટલી ખરાબ છે કે ત્યાં કામ કરવાની ઈચ્છા પણ નથી થતી. નોઈડાની તમને વાત કરું ને તો એશિયાનું વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે. તો ધીરે ધીરે આ વિરોધ આખા ભારતના અલગ અલગ સિટીમાં ફેલાય છે અને એટલો વાયોલેન્ટ થઈ ગયો કે ત્યાંના જે મિનિસ્ટર છે, લેબર મિનિસ્ટર, એને પણ કહી દીધું કે અમે તમારી બધી શરત માની લેશું, તમે ઘરે જતા રહ્યો, તમારો પગાર વધારી દેશું, તમારી વર્કિંગ કન્ડિશન સારી કરી દેશું અને બીજી કંઈ ડિમાન્ડ હોય તો પણ અમે એક્સેપ્ટ કરી લેશું, પણ તમે ઘરે જાઓ. છતાં પણ આવું ના થયું, વાયોલેશન ચાલુ રહ્યું અને ત્યાં અલગ અલગ 350 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા, બધા સીસીટીવીમાં સ્કેન કરીને કે ભાઈ કોણ છે આની પાછળ. તો એ લોકોની ઇન્ક્વાયરી કરીને તો એક ઇન્ટરેસ્ટિંગ વાત ખબર પડી કે એ લોકો પાસે જે આઈડી કાર્ડ હતા ને એકદમ ફેક હતા, ઇન્ડિયન નહોતા અને 10 થી 12 વર્ષ રહે છે આ નોઈડા, મેરઠ અને દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં અને એનું કનેક્શન પાકિસ્તાન સાથે દર્શાવાયું છે. તો હવે ઇન્ક્વાયરી ચાલુ છે, આગળ જતાં ખબર પડશે કે એકચ્યુઅલમાં આની પાછળ કોનો હાથ છે. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે આ લોકોનો પગાર વધારો થાય, પ્લસ એનું જે વર્કિંગ કલ્ચર સારું થાય, ઓન પેપર નહીં, ગ્રાઉન્ડ રિયાલિટીમાં થવું જોઈએ. અને બીજી તમને એક ફેક્ટ વાત કહું કે સરકાર આ મિનિમમ વેજીસ કઈ રીતે ડિસાઇડ કરે છે, તો એવું કન્સિડર કરે છે કે એક જુવાન માણસને 2700 કેલરી જોઈએ પર ડે, પહેરવેશ માટે કપડાં 72 મીટરનું કાપડ જોઈએ અને રહેવાનું ભાડું નક્કી કરે છે અને જે પેટ્રોલનો ખર્ચો છે, કિચનમાં જે એલપીજીનો ખર્ચો અને અન્ય પરચુરણ ખર્ચો એ મિનિમમ વેજીસના 20% જેટલો હોવો જોઈએ. તો આ બધા 3-4 પેરામીટર છે, એના આધારે ગવર્મેન્ટ નક્કી કરે છે કે મિનિમમ વેજીસ કેટલો રાખવો. લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો.